Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. જે ઈશ્વર છે, જે પ્રભુ છે, જે પરમેશ્વર છે, જે સાચા ઈશ્વર છે, જે એકલા જ ઈશ્વર છે, જેમની પહેલા કોઈ ઈશ્વર નથી, જેમના પછી કોઈ ઈશ્વર નથી, એવા ઈશ્વરનું ભજન કરવાના માટે તમને અને મને આ સુંદર તક મળી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુમાં આનંદ કરીએ. જ્યારે આ સુંદર પળ, તક, દિવસ, સમય તમને અને મને મળ્યો છે, ત્યારે નક્કી આપના માટે અને મારા માટે અને મારા માટે અને આપ સર્વને માટે ખચિત આશીર્વાદનું કારણ બની જનાર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, એક સુંદર વચન પ્રભુએ પૂરું પાડ્યું. એક બીના, એક ઘટના, એક બનાવ, અને જેની અંદરથી થોડીક બાબતો પ્રભુએ મને બતાવી, જેના દ્વારા મારી સાથે, મારા હૃદયની સાથે વાત થઈ. કડવી વાતો છે. જ્યારે પ્રભુ મને જે બાબતો બતાવે છે એ બહુ સ્ટ્રોંગ હોય છે. ઘણીવાર બોલવી અઘરી પણ લાગે. એમ થાય કે વધારે લોકોના દુશ્મન બનીશું, વધારે લોકોની નારાજગી સહેવી પડશે. પણ વાલા મિત્રો, જે પ્રભુનું વચન છે, જો આજે હું નહીં બોલું, તમે નહીં બોલો, તો પ્રભુ કોઈકના દ્વારા તો ખચિત બોલાવશે નહીં. પ્રભુ જ્યારે યરુશલેમમાં વિજયવંત પ્રવેશ કરે છે, ત્યારે બધા શાસ્ત્રીઓ ફરીસીઓ કહે છે કે તારા શિષ્યો શું બોલે છે, ના કે આ લોકો શું બોલે છે, ધમકાવે એમને, કહે છે કે હું નહીં. એ લોકો ચૂપ રહેશે તો કહે છે પથરા બોલી ઉઠશે. અને માટે પ્રભુનું વચન આપણે હંમેશા નિડરતાથી બોલીએ, વિશ્વાસ કરીએ, કેમ કે દેવનું વચન સત્ય છે. હાલેલુયા. પ્રભુ પોતે વચન છે અને સત્ય તેઓ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે જ્યારે જોઈએ છે કે યહૂદીઓના ભયથી ઉપલી મેળીમાં જ્યારે તેઓ બધા ભેગા રહેતા હતા અને દરવાજો બંધ રાખતા હતા, નહીં? અને પ્રભુ જ્યારે એમને પહેલી વાર મળે છે એ ઓરડીમાં, ત્યારે પણ દરવાજો બંધ હોય છે અને તેઓ અંદર પ્રવેશ કરે છે અને કહે છે તમને શાંતિ થાવ. હાલેલુયા. અને ફરીને એક વાર જ્યારે આપણા ઈશ્વર એ સમયમાં જ્યારે થોમા હોતો નથી, નહીં? અને થોમા એ સમયે કહે છે કે ભાઈ, હું તો જ્યાં સુધી ઈશ્વરની વેહમાં આંગળી ના નાખું અને તેમના હથેળીમાં મારી આંગળી ના મૂકું, ત્યાં સુધી માનવું નહીં. અને 7 દિવસ પછી ફરીથી શિષ્યો એવી જ રીતના બધા રૂમમાં હતા અને પ્રભુ ઈસુ ત્યાં આગળ બધાને દર્શન આપે છે, નહીં? પ્રગટ થાય છે, દર્શન આપે છે, તેઓની મધ્ય હોય છે, દરવાજો બંધ હોવા છતાં. અને એ બહુ ગજબની બાબત છે કે પુનરુત્થાનમાંથી ઉઠ્યા પછી, મૃત્યુમાંથી ઉઠ્યા પછી, 3જા દિવસે સજીવન થયા પછી તેમને એક એવું શરીર મળેલું કે જેમને કોઈ દિવાલ રોકી શકતી નથી, કોઈ દરવાજો રોકી શકતી. આમ પણ એ તો દેવના પુત્ર હતા. હાલેલુયા. પણ જે શરીર કહેવાય, જે પૃથ્વી પરનું, જ્યારે આપણને જે શરીર મળ્યું છે, એમને પણ એક શરીર, જે ગર્ભસ્થાન ધારણ કર્યા બાદ જે મળ્યું, ત્યારબાદ એમને કેવું શરીર ઈશ્વરે આપ્યું કે તેઓ બંધ દરવાજામાં પણ તેઓ અંદર જઈ શકતા હતા. હાલેલુયા. અને તેઓ અંદર આવે છે, આપણે જાણીએ છીએ. અને થોમાને કહે છે કે થોમા, તારો હાથ લાંબો કર અને જો, તપાસ કર, તારી આંગળી નાખ મારા વેમાં. અને અવિશ્વાસી ન રહે, કહે છે, નહીં? અને વાલા મિત્રો, થોમા બહુ સરસ કહે છે, નહીં? થોમા એ છે કે મારા પ્રભુ અને મારા ઈશ્વર. ચોક્કસ ત્યાં બધા શિષ્યો કરતા સૌથી પહેલા તે પ્રભુ તરીકે એમને કબૂલ કરે છે.
પણ સાથે જે પ્રભુ ઈસુ એને કહે છે એ પણ બહુ ગજબની બાબત છે કે તે મને જોયો છે માટે વિશ્વાસ કર્યો છે. હા, એવું પણ કહ્યું જેમણે જોયા વગર વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. પ્રેઝ ધ લોર્ડ. હવે જે બાબત હું તમારી સાથે કહેવા માંગુ છું કે જે બાબત મને મળી, મને કહેવામાં આવી, એ બાબત એ છે કે આપણે પણ પ્રભુને અલગ રીતે જોઈએ છીએ આપણા જીવનમાં ત્યારે જ વિશ્વાસ કરીએ છીએ, નહીં? આજે કોઈ જેમ પ્રભુ ઈસુએ, જેમ યોહાન બાપ્તિસ્મે જે પ્રમાણે પ્રચાર કર્યો કે ભાઈ આકાશનું રાજ્ય આવ્યું છે, પસ્તાવો કરો, પાછા ફરો, જે મુખ્ય જે સંદેશો, જે બાબત છે, જે સુવાર્તા, પ્રભુ ઈસુનો જન્મ થયો, પ્રભુ ઈસુ જગતને બચાવવાના માટે, તારવાના માટે આવ્યા, અને જે આખી યોજના દેવે જે આપણે માટે, મનુષ્ય માટે બનાવી છે, અનંત જીવન માટેની જે બાબતો કહેવાની છે, તેમના પ્રેમ વિશે અને અનંત જીવન વિશે, પાપોની માફી વિશે, ને એ જગ્યાએ આપણી પાસે અત્યારે એવી બાબતો છે કે જે જગતના લાભોને અર્થે વધારે છે. જેમ કે સાજાપણા માટે, જોબ માટે, બિઝનેસ માટે, વાહન માટે, નાણાં માટે, લોન માટે વગેરે માટે આજે એવું કહેવામાં છે તમે પ્રભુ પાસે આવો ને તમને આ બધી બાબતો મળશે, નહીં? અને જાણે આવી રીતના પ્રભુને મળવા જઈએ છે, કારણ વગર આપણે મળતા નથી. અથવા જે મુખ્ય બાબત છે કે તેઓ પ્રભુ છે, તે પરમેશ્વરના દીકરા છે અને આપણા ઉદ્ધારક છે, તારનાર છે. તેમણે આપણા પાપોની માફી આપણને આપી છે, આપણને અનંત જીવન આપ્યું છે. આપણે તેમની સાથે સદાકાળ આપણે તેમના રાજ્યમાં રહેવાનું છે, એમની સાથે રહેવાનું, તેમનું ભજન કરવું છે. એ બાબતોના લીધે જે મુખ્ય કારણ છે એના લીધે આપણે જવું જોઈએ ઈશ્વરની પાસે. એ કારણો ભાગ્યે જ કદાચ કોઈકની પાસે હશે, નહીં? કારણ કે આ તે પ્રચાર પણ એ રીતના તમને અને મને જોવા મળે છે ને સ્પષ્ટ બાઇબલ કહે છે કે પાછલા સમયમાં એ પ્રમાણે બધું બનશે, નહીં? અને તમે જુઓ તો એ આજે સાજાપણા માટે વધારે આમંત્રણ મળતું હોય છે, નહીં? અને પછી બીજી બધી ઘણી બધી એવી જરૂરિયાતને લઈને હવે આ બાબતો જાણે કે જેમ તિમોથીને ક્ષમા કરજો, જેમ થોમાને કહ્યું કે તે મને જોયો છે માટે તે વિશ્વાસ કરે છે. અને આપણે પણ જાણે ત્યારે જ વિશ્વાસ કરે છે જ્યારે આપણા જીવનમાં ચમત્કાર થાય છે. આપણે સાજા થઈએ છીએ તો પ્રભુ પાસે જઈએ છીએ, પાછું ખરાબ થાય છે તો પાછા જતા રહીએ છીએ. કોઈક બાબત સારી બને જે માંગવાથી મળે છે ત્યાં સુધી આપણે પ્રભુની સાથે રહીએ છીએ, પણ જેવી ખરાબ બાબતો શરૂ થાય આપણે જાણે કે પ્રભુને છોડીને જતા રહીએ છીએ. આ બહુ એક કડવી બાબત છે ભલા મિત્રો, પણ આજે તમે જોશો તો ચારે તરફ એવી બાબતો તમને વધારે જોવા મળશે. ચોક્કસ આપણે એવી પ્રમાણે ચાલતા નથી, આપણે એવું વિચારતા નથી. આપણે તો આપણી માટે આપણા ઈશ્વર છે, આપણા પ્રભુ છે, અને તેના માટે જ આપણે તેમનું ભજન કરીએ છીએ, તેમની સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ. પણ હજી ઘણી બધી બાબતો અથવા ઘણી બધી જગ્યાએ આ બાબતોના પ્રાધાન્ય એટલો બધો આપવામાં આવે છે કે ઘણા બધા ત્યાં ભજનીકો ફક્ત એટલા માટે જ આવે છે કે તેમને પોતાની રીતે જે તે બાબતોમાં અંગત લાભ થાય, અંગત ઈચ્છાઓ પૂરી થાય, તેમની જરૂરિયાત પૂરી થાય, અને એટલા માટે પ્રભુ ઈસુ તેમના દેવ બની ગયા છે. ને જે દેવ છે, પ્રભુ છે, ઈશ્વરના એકલૌતા દીકરા છે, એ બાબતની જગ્યાએ તેમને જે લાભ અંગત જોઈએ છે એ મળે, એટલા માટે તેઓ તેમના પ્રભુ છે. પણ જ્યારે દુઃખ આવે, તકલીફ આવે ત્યારે ફરીથી પાછા એ લોકો એમના જૂના જીવનમાં, કકડાટવાળા જીવનમાં પાછા તેઓ ચાલ્યા જાય છે. અને જાણે આ શબ્દો પ્રભુના આજે વિશ્વાસીઓ માટે છે કે જેમણે જોયા વગર વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. અને આપણે જેઓ આત્મ અને સત્યતાથી પ્રભુનું ભજન કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ, ને તેઓ ઈશ્વર છે તેના માટે રોજ આપણે તેમને મળવા માટે જઈએ છીએ, નહીં? હાલેલુયા. ચોક્કસ જરૂરિયાતો છે, આપણને પ્રભુએ માગવાનો હક પણ આપ્યો છે. તમે માગો અને તમને આપવામાં આવશે. પણ જે વાલા મિત્રો, જે બાબત કહેવામાં આવી થોમાને કે તે મને જોયો છે માટે વિશ્વાસ કર્યો છે, આજે પણ એવી બાબતો છે
કે જેના માટે જ કેવળ લોકો પ્રભુની પાસે જાય છે. વાલા મિત્રો, આપણે પ્રભુના વિશ્વાસી દીકરા દીકરીઓ તરીકે આવી બાબતોના બંધનોને તૂટે માટે પ્રાર્થના કરીએ. સાચું શિક્ષણ મળે એના માટે જે કંઈ પ્રભુએ આપણને પ્રચાર બોધ કરવાનું માટે દાન આપ્યું હોય, દાનનો ઉપયોગ કરીએ. સત્યને આપણે લોકો સુધી પહોંચાડીએ, એટલા માટે કે સત્ય વિશે તેઓ જાણે અને સત્યથી તેઓ અજાણ ના રહે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ અને આજના દિવસમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. તમને ધન્યવાદના અર્પણો ચડાવે છે પ્રભુ. ખરેખર પ્રભુ, તમને ધન્યવાદના અર્પણ ચડાવ્યા છે પ્રભુ. તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે પ્રભુ તમે અમને એવા ઈશ્વર મળ્યા છો, તમે અમને એવા પ્રભુ મળ્યા છો, અને તમે એવા ઈશ્વર છો, તમે એવા દેવ છો કે પ્રભુ જેના લીધે પ્રભુ અમારી હસ્તી છે, જેના લીધે તમે દેવ છો માટે પ્રભુ અમે જીવી રહ્યા છે. તમે ઈશ્વર છો, તમે પ્રભુ છો, અને તમારું ભજન કરવા માટે તમે એમને પસંદ કર્યા છે, અલગ કર્યા છે. તમે એમને તમારા લોહીમાં ખરીદી લીધા છે, તમારા લોહીમાં પ્રભુ તમે એમને શુદ્ધ કર્યા છે, પવિત્ર કર્યા છે. માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનીએ છીએ કે પ્રભુ તમે એવા એકલા જ ઈશ્વર છો કે જે પાપોની માફી આપી શકો છો અને અનંત જીવન આપી શકો છો. એવા પ્રભુ અમને મળ્યા છે અને અમે એમનું ભજન કરી રહ્યા છે. તેના માટે અમે પુષ્કળ સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ. હા પ્રભુ, સાથે પ્રભુ ખરેખર જ્યારે તમારા બાળકોને તમારી પણ પ્રભુ અગત્યતા છે ઘણી જગ્યાઓ પર પ્રભુ, તેમના જીવનની અંદર તેમની જાણે જરૂરિયાતના રૂપમાં પ્રભુ તેમને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ. હા પ્રભુ, રોજ તમારું ભજન કરે છે, સ્તુતિ કરે છે, આરાધના કરે છે, અને જેમ પાઉલ કહે છે એમ પ્રભુ તેઓ તેમની અરોજો ગરોજો તમને જણાવે છે. હા, જેમ કહેવામાં આવ્યું છે એમ કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતની પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. અને પ્રભુ તેઓ કોઈ પ્રકારની ચિંતા કર્યા વગર આભાર સુધી સાથે પ્રભુ તમને જે બાબતો તેઓ જણાવી રહ્યા છે પ્રભુ, જે તમારી આગળ બાબત રજૂ કરવામાં આવી રહી છે પ્રભુ, એ સર્વ બાબતોને તમે આજે નોંધમાં લો પ્રભુ પિતા. હા પ્રભુ, જે બહેનનું કેન્સરને માટે પ્રભુ ઓપરેશન કરવાનું છે પ્રભુ પિતા, જે આશંકાઓ છે પ્રભુ, જે કંઈ સ્કેન રિપોર્ટ્સમાં બાબતો દેખાય છે પ્રભુ, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ પહેલું અને છેલ્લું ઓપરેશન થાય પ્રભુ, અને પ્રભુ તેમાંથી તેઓ સંપૂર્ણ સાજાપણું મેળવે એવું તમે થવા દેજો પ્રભુ પિતા. હા, જે પરિવારોના ઘરો પ્રભુ તૂટી રહ્યા છે પ્રભુ, શેતાને પ્રભુ એ ઘરમાં પ્રભુ હાથ નાખ્યો છે પ્રભુ, દારૂમાં, જુગારમાં, વ્યભિચારમાં પ્રભુ પિતા, અને પ્રભુ લડાઈ ઝઘડામાં પ્રભુ પિતા, અને અનૈતિક બાબતોમાં, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરી છીએ ઘરોને પ્રભુ તમે સુરક્ષિત રાખો પ્રભુ. એમાં રહેતા પતિ પત્ની બાળકો અને પ્રભુ તમારા લોહીમાં કરેલા લોકોનો પ્રભુ તમે રક્ષણ કરો, બચાવ કરો, અને એ સર્વ બાબતો એ ઘરોમાંથી તમે હાંકી કાઢો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા બાળકોને રોજિંદુ જીવન જીવવાના માટે, સર્વાઈવ કરવા માટે પ્રભુ તેમને નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરો, તેમના આવકના રસ્તાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો, અને ખાસ કરીને પરમેશ્વર પિતા તમારા બાળકોની જે આજીવિકા છે પ્રભુ એને પ્રભુ તમે વધારો પ્રભુ, ખર્ચ સામે પ્રભુ તેમની આવક પહોંચી વળે પ્રભુ પિતા, એવી રીતના પ્રભુ તમે તેમને આશીર્વાદિત કરજો. જેમની પાસે કોઈ આવકના સાધનો નથી, તમે તેમને આવકના પ્રભુ સાધન તમે પૂરા પાડજો. હા પ્રભુ, અત્યારે જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, વિધુરો વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહો, મજબૂતી લોકો માનસિક રોગી વિકલાંગોની પ્રભુ તમે સાથે રહો. સાથે પ્રભુ તેમના હૃદયની ઈચ્છા છે તેમને બાળકધનનો આશીર્વાદ મળે તો બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ. તેમને પ્રભુ જો લગ્નના આશીર્વાદની જરૂર છે, લગ્નનો આશીર્વાદ જે પ્રભુ તેમને લગ્નનો આશીર્વાદ આપજો. જો પ્રભુ તેમને પ્રભુ વિદેશ જવું છે પ્રભુ ભણવાના માટે પ્રભુ, કુટુંબ સાથે રહેવાના માટે, અને પ્રભુ જોબ કરવાના માટે, તો પ્રભુ તમે તેમના રસ્તા ખુલ્લા કરો. વિઝાના ઇન્ટરવ્યૂના
અને પ્રભુ પિતા નાણાંના પ્રશ્નો તમે દૂર કરો પ્રભુ પિતા. IELTSના બેન્ડ આપો પ્રભુ પિતા. અને પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરો પ્રભુ પિતા. તેમના પર મૂકવા મળેલા કોર્ટ કેસ FIR ખોટા તુમ્મતોને પ્રભુ તમે ખાલી જ કરો એવી પ્રાર્થના કરે છે. લોનની જરૂર છે, લોન આપો. નાણાંની જરૂર છે, નાણાં આપો પ્રભુ પિતા. મકાન ખરીદવું છે, વેચી શકો છે, તેઓ મકાન ખરીદી શકે, વેચી શકે એવું થતો પ્રભુ. જે મકાન વેચવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પ્રભુ, એ મકાન પણ તમારા પવિત્ર નામમાં વેચાય એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. દરેક ઘૂંટણને મેં દરેક જીભ ખબર પડે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દો. વિશ્વમાં જ્યાં કંઈ તમારા લોકો રહે છે ત્યાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ પ્રભુ હંમેશા બનેલી રહે એવું તમે થવા. તમારા લોકોનું તમે બનેલી રહે એવું થવા દો. તમારા લોકોનું તમે રક્ષણ કરજો પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ દરેકની મિનિસ્ટ્રીઓને તમે આશીર્વાદિત કરજો. દરેકના દ્વારા હજારો આત્મા જીતાય એવું તમે થવા દો પ્રભુ. હા, અમારી પણ મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો પ્રભુ. અમારી પણ જે કંઈ જરૂરિયાતો છે પ્રભુ, એ બાબતો જે તમારી આગળ રજૂ કરવામાં આવી છે પ્રભુ, આજે પ્રભુ એના કોઈ રસ્તા નથી, પણ અમે જાણીએ છીએ કે અમને મળી ગઈ છે બાબતો, અને તમે રસ્તા ખુલ્લા કરે છે. માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અને આરાધના કરીએ છીએ પ્રભુ. તમારા બાળકોને શિર બનાવજો પ્રભુ પિતા, પૂછ નહીં. તમારા બાળકોને ઉછીનું આપનાર બનાવજો, ઉછીનું લેનાર નહીં પ્રભુ. તમારા બાળકોને પ્રભુ તમે નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો. તેમના ઘરોમાં આશીર્વાદના જરા પ્રભુ વહેતા રહે પ્રભુ, એવું થવા દેજો પ્રભુ. હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરો અને સાંજે તમારું ભજન કંટેલી લાવી માગતા પ્રભુ ઈસુ મારું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.